ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 એટમ ઉપર આવવાના છે. અને એટમ જે ચેપ્ટર જે છે એ કેમિસ્ટ્રીમાં 11માં ચેપ્ટર નંબર તમારું 2 હતું અને આ ચેપ્ટર બી તમારું સિમિલર જ છે. એટલે જો જેને 11 કેમિસ્ટ્રીનો ચેપ્ટર નંબર 2 એટમ જો રિમેમ્બર હશે તો આ ચેપ્ટર તમને ઇઝીલી આઈડિયા આવી જશે. બીજી વસ્તુ, આ ચેપ્ટરમાં જેટલા બી ટૉપિકો છે એ બધા ટૉપિકો ઓલરેડી 11થમાં આવેલા છે. ઓકે, સો આપણે ફર્સ્ટ ટૉપિક ઉપર આવીએ. ફર્સ્ટ ટૉપિક તમને કીધેલો છે, વોટ ઇઝ શોન બાય થોમ્સન એક્સપેરિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થ્રુ ધ ગેસીસ એન્ડ એક્સપ્લેઇન ધ પ્લમ પુડિંગ મોડલ. ઓકે, એટલે આપણે થોમ્સનનું ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ જે છે બરાબર, એમાં એને ડિફરન્ટ ગેસીસ યુઝ કરીને જે એક્સપેરિમેન્ટ કરેલો છે એ વિશે કહેવાનું છે. અને સેકન્ડ, એના પરથી એણે જે પ્લમ પુડિંગ મોડલ આપ્યું, એટલે કે એટમનું પ્લમ પુડિંગ મોડલ આપ્યું, એ વસ્તુ બી આપણે સમજાવવાનું છે. આ એક્ઝામમાં જસ્ટ આપણે ઇન્ટ્રોડક્શન્સ માટે કરવાનું છે, એક્ઝામમાં પૂછાઈ શકે એવી પોસિબિલિટી નથી. ઓકે, તો ડિસ્ચાર્જ ટ્યુબની આપણે વાત કરીએ તો ડિસ્ચાર્જ ટ્યુબ એટલે કે એક તમારી આ રીતે એક ટ્યુબ હશે. એ ટ્યુબમાં ગેસ ભરેલો હોય અને એના બંને સાઈડ જે છે એક બરાબર નેગેટિવ હશે એટલે કે કેથોડ હશે અને પોઝિટિવ એટલે કે એનોડ હશે અને એ બેટરી સાથે કનેક્ટેડ કરેલું હોય છે. અને અહીંયા આપણે હાઈ વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ. બેટરી થ્રુ આપણે શું કરીએ છીએ? હાઈ વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ. અને એ હાઈ વોલ્ટેજ એપ્લાય કરીને જે છે અહીંયા ગેસ છે એ ગેસની કેરેક્ટરિસ્ટિક્સ આપણે ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ. તો જોઈએ એક્સપેરિમેન્ટ તમને શું કીધેલું છે. These experiments show that the atom of a various element contain negative charge constitutes electron. હવે એણે જે પ્રેક્ટિકલ કર્યો એ પ્રેક્ટિકલ પરથી એણે એ વસ્તુ પ્રૂવ કર્યું કે એટમ જે છે બરાબર, એટમમાં ઓલવેઝ નેગેટિવ ચાર્જ કન્સ્ટિટ્યુટ હોય છે. એટલે કે એટમ ઇટ્સ મેડ અપ ઓફ ઇલેક્ટ્રોન્સ અને એ નેગેટિવ ચાર્જને એઝ આપણે ઇલેક્ટ્રોન કીધું. દે આર આઇડેન્ટિકલ ફોર ઓલ એટમ્સ. ઓકે, બધા એટમ્સમાં તમને ઇલેક્ટ્રોન મળશે જ. ઓલ એટમ્સ આર ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ ઇવન ધો દે હેવ અ નેગેટિવ ચાર્જ કન્સ્ટિટ્યુઅન્ટ્સ. હવે આપણને એટલું ખબર છે કે એટમમાં ઇલેક્ટ્રોન છે, એ છતાં બી ડ્યુ ટુ ધ એક્સપેરિમેન્ટ એણે એવું બી કીધું કે એટમ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે એટલે કે જેટલો એના પાસે નેગેટિવ ચાર્જ છે એટલો જ એના પાસે શું હશે? પોઝિટિવ ચાર્જ હશે, એવું એણે કીધું. ધેરફોર એન એટમ મસ્ટ ઓલ્સો કન્ટેન સમ પોઝિટિવ ચાર્જ to neutralize the negative charge of the electron. And to understand this, Thomson understood the atomic model called plum pudding model of the atom. એટલે એના પરથી જે છે થોમ્સને પ્લમ પુડિંગ મોડેલ જે છે એ પ્લમ પુડિંગ મોડલ ઓફ એટમ બરાબર ડિસ્ક્રાઇબ કર્યો. ઓકે, સો મારા પ્રમાણે તમને આ ડિસ્ચાર્જ ટ્યુબ એક્સપેરિમેન્ટ તમને થોડો ઘણો ખબર પડી ગયા હશે. ડિસ્ચાર્જ ટ્યુબ એક્સપેરિમેન્ટ પરથી બરાબર થોમ્સને એવું કીધું કે કોઈ બી એટમ હશે એ એટમમાં નેગેટિવ ચાર્જ કન્સ્ટિટ્યુઅન્ટ્સ પાર્ટિકલ હશે. એ નેગેટિવ ચાર્જ જે છે પાછળથી આપણે ઇલેક્ટ્રોન્સ કીધું. દે આર આઇડેન્ટિકલ ફોર ઓલ એટમ્સ, એમાં તમને મળશે જ. અને સેકન્ડ, એટમ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે ધો દે હેવ અ નેગેટિવ ચાર્જ. તો ન્યુટ્રલ કરવા માટે શું હશે? એના પાસે પોઝિટિવ ચાર્જ બી હશે ટુ ન્યુટ્રલાઇઝ ધ નેગેટિવ ચાર્જ ઓફ ધ ઇલેક્ટ્રોન. To understand this, Thomson understood the atomic model and they call plum pudding model of atom. એને plum pudding model કીધું. According to this model, the positive charge of atom uniformly distributed throughout the volume of the atom. હવે according to the Thomson model એણે એવું કીધું કે એટમ જે છે એ એટમમાં પોઝિટિવ ચાર્જ કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ્સ જે છે એટલે કે પોઝિટિવ ચાર્જ જે છે દે આર ડિસ્ટ્રીબ્યુટેડ ઓલ ઓવર ધી એટમ, બરાબર, બધી જગ્યાએ છે. એન્ડ સેકન્ડ, ઇન ધીસ મોડલ ધ નેગેટિવ ચાર્જ એટમ્સ આર ઇમ્બેન્ડેડ ઇન ઇટ. એટલે તમને એના વચ્ચે ઇલેક્ટ્રોન શું થયેલા હશે? ઇમ્બેન્ડેડ થયેલા તમને મળશે. ઇટ જસ્ટ લાઇક અ સીડ્સ ઇન અ વોટરમેલન. વોટરમેલનમાં જે રીતે બરાબર શું હોય?
તો જે રીતે તમને સીડ્સ મળશે બરાબર એ રીતે તમને બરાબર એટલે કે સીડ્સ એટલે તમે એવું સમજી શકો કે પોઝિટિવ આયન અને ઇલેક્ટ્રોન જે છે એ તો તમારો શું આવશે ક્લાઉડ આવશે. ધીસ કોલ પ્લમ પુડિંગ મોડલ ઓફ એટમ એટલે એને પ્લમ પુડિંગ મોડલ કહી શકાય. તો આપણે એવું કહી શકીએ કે પ્લમ પુડિંગ મોડલ જે છે એમાં થોમ્સને શું કીધું તો થોમ્સને એવું કીધું કે પોઝિટિવ આયન જે છે એ શું છે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો છે અને એના અંદર ઇલેક્ટ્રોન શું થયેલા છે ઇમ્બેન્ડેડ છે. ઇલેક્ટ્રોન શું છે ઇમ્બેન્ડેડ છે જસ્ટ લાઇક સીડ્સ ઇન અ વોટરમેલન બરાબર જસ્ટ લાઇક શું છે સીડ્સ ઇન અ વોટરમેલન સાથે એની કમ્પેરિઝન કરેલી છે. તો મારા પ્રમાણે હોલ ટોપિક તમને ખબર પડી જવો જોઈએ. ડિસ્ટર ટ્યુબથી બરાબર થોમ્સને શું વસ્તુ કીધું તો આપણે એવું કહી શકીએ કે એવરી એટમ્સ હેવ અ નેગેટિવ ચાર્જ કન્સ્ટિટ્યુઅન્ટ્સ અને એ નેગેટિવ ચાર્જ છે એને આપણે ઇલેક્ટ્રોન કહી શકીએ. દે આર આઇડેન્ટિકલ ઇન ઓલ એટમ્સ આપણે કહી શકીએ. સેકન્ડ, એટમ જે છે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે અને ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણે નેગેટિવ ચાર્જ ઉપરાંત એમાં શું હોવો જોઈએ પોઝિટિવ ચાર્જ બી હોવો જોઈએ રાઈટ. એના પાસે શું હોવો જોઈએ સમ પોઝિટિવ ચાર્જ બી હોવો જોઈએ ઓકે. અને એના માટે એણે બરાબર એટમિક મોડલ આપ્યું જેને આપણે પ્લમ પુડિંગ મોડલ કહી શકીએ છીએ. પ્લમ પુડિંગ મોડલમાં આપણે એવું કહી શકીએ કે પોઝિટિવ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ યુનિફોર્મલી થ્રુ આઉટ ધ વોલ્યુમ ઓફ એટમ એન્ડ નેગેટિવ ચાર્જ લાઇક ઇલેક્ટ્રોન્સ આર embedded in it like seeds in a watermelon right. તો આ રીતે જે છે એને એક્સપ્લેનેશન કર્યું છે. હવે નામ નેક્સ્ટ ટોપિક ઉપર છે સ્ટેટ ધ લિમિટેશન ઓફ પ્લમ પુડિંગ મોડલ ઓફ ધ એટમ. હવે એકચ્યુઅલી એમ જો જોઈએ તો થોમ્સને જે એટમિક મોડલ આપ્યું એ થોમ્સનના એટમિક મોડલમાં ઓનલી 2 લાઇન્સ હતી જ્યારે તમે લિમિટેશન જો જોશો તો લિમિટેશનમાં તમને ટોટલ 5 પોઈન્ટ્સ મળશે. ટોટલ કેટલા મળશે 5 પોઈન્ટ મળશે. એટલે એકચ્યુઅલમાં જો આપણે જોઈએ તો જે તમને એટમ વિશેની જે ઇન્ફોર્મેશન આપી એની સામે એની લિમિટેશન બરાબર ઘણી વધારે છે. હવે આપણે ફર્સ્ટ લિમિટેશન ઉપર જઈએ. There are some limitation of a model. There are some limitation of this model. It is that according to the law of electrostatic stationary stable charge distributed is not possible. હવે આપણને ખબર છે કે એટમમાં જે છે ને પોઝિટિવ ચાર્જ બી છે અને નેગેટિવ ચાર્જ બી છે. તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વચ્ચે શું થાય અટ્રેક્શન થાય અને પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વચ્ચે જે એટ્રેક્શન થશે એ એટ્રેક્શનના લીધે એટ્રેક્ટિવ ફોર્સ ક્રિએટ થશે. હવે એટ્રેક્ટિવ ફોર્સનું ઇક્વેશન છે F ઇક્વલ ટુ ma એટલે ફોર્સ ઇક્વલ ટુ માસ ઇન્ટુ શું છે એસિલરેશન છે. એટલે એમાં એસિલરેશન બી પ્રોડ્યુસ થશે. એમાં શું થાય એસિલરેશન બી શું થશે પ્રોડ્યુસ થશે. બટ આપણે તો શું કીધું કે પોઝિટિવ ને નેગેટિવ આયન્સ જે છે એ તો સ્ટેશનરી છે. તો એનો મતલબ કે આ સ્ટેશનરી સ્ટેબલ ડિસ્ટ્રીબ્યુશન છે it is not possible. It is not possible because the electrons of the atom experience Coulombic force and due to the positive charge in atom so they cannot remain stable but it move with the acceleration બરાબર. એ તો શું કરશે ફોર્સ F ઇક્વલ ટુ ma એપ્લાય થશે એના લીધે તો એ એસિલરેશન કરી શકે. એસિલરેશન કરશે એટલે કે સ્ટેડી થઈ શકશે નહીં. સો આપણે કહી શકીએ હેન્સ due to the distributions of electron and positive charge are very different from that the proposed in the model. એટલે એકચ્યુઅલમાં પોઝિટિવ ચાર્જ અને ઇલેક્ટ્રોનનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કંઈક ડિફરન્ટ રીતે થયેલું હોવું જોઈએ. નામ નેક્સ્ટ ઉપર છે each condensed matter at all temperature emits electromagnetic radiation. હવે સમજો કોઈ બી એટમ હશે એ કોઈ બી ટેમ્પરેચરે ઇલેક્ટ્રોમેગ્નેટિક બરાબરનું શું કરશે વેવ્સનું શું કરશે રેડિયેશન કરશે ઇન વિચ a continuous distributions of several length is present although their intensity is also different. હવે એટમ જે છે એટમ કોઈ બી ટેમ્પરેચરે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કરશે અને એની ડિફરન્ટ વેવલેન્થ હશે ઇવન એની ઇન્ટેન્સિટી બી ડિફરન્ટ હશે. તો આ બધી વસ્તુ જે છે that cannot be explained by the Thomson model. In contrast, light emitted from the rarefied gas heated in a flame has only certain discrete wavelength. The spectrum appears as a series of bright lines. Suppose એમ સમજી લો કે
તમે જે છે બરાબર ગેસ ઉપર લાઇટ એમિટેડ કરો અથવા તો એને આપણે હીટેડ કરીએ તો એમાંથી જે ડિફરન્ટ વેવલેન્થ્સનું શું થશે એમિશન થશે, એની જે બ્રાઇટ લાઇન મળશે એ બધી વસ્તુનું કોઈ અહીંયા એક્સપ્લેનેશન નથી. ઇન અ સચ અ ગેસ the average spacing between the atom is large, hence the radiations emitted can be considered due to the individual atoms rather than because of the interactions between atoms and molecules. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે રેડિયેશન વોટ એવર એમિટેડ બરાબર ધ રેડિયેશન્સ વોટ એવર એમિટેડ દેટ ઇઝ ડ્યુ ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ એટમ્સ બરાબર જે રેડિયેશન થશે એ તમારું ઇન્ડિવિજ્યુઅલ એટમ્સનું હશે રેધર દેન બિકોઝ ઓફ ધ ઇન્ટરરિએક્શન ઓફ એટમ્સ ઓર અ મોલેક્યુલ. એટલે જે તમારું રેડિયેશન થાય છે તે રેડિયેશન એ ઇન્ડિવિજ્યુઅલ એટમ્સ પર જ ડિપેન્ડન્ટ કરે છે, એ એટમ્સને મોલેક્યુલ વચ્ચેના ઇન્ટરરિએક્શન પર ડિપેન્ડન્ટ કરતો નથી. એનો મતલબ એ થયો કે થોમ્સને જે મોડલ ગિવન કર્યું છે બરાબર એમાં તમને કોઈ ઇન્ફોર્મેશન ગિવન કરી નથી. અને લાસ્ટ થિંગ પર આવીએ, with every element spectrum of the radiation is associated with the characteristics of given element. બરાબર તમારો એલિમેન્ટ જે છે એ એલિમેન્ટનું રેડિયેશન્સ બરાબર શું હોય ખબર ફિક્સ હોય છે. એટલે જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ્સનું રેડિયેશન શું હશે ફિક્સ છે, એટલે એની કેરેક્ટરિસ્ટિક શું છે ફિક્સ છે. જો એટમ ચેન્જ થાય તો એલિમેન્ટની કેરેક્ટર એટલે જો સ્પેક્ટ્રમ ચેન્જ થાય તો તમે કહી શકો એલિમેન્ટ શું થશે ચેન્જ થશે. તો આ રીતે જે છે આટલી બધી વસ્તુ જે છે દેટ કેન નોટ બી એક્સપ્લેન બાય થોમ્સન્સ મોડલ. તો પહેલી વસ્તુ જરા ધ્યાન રાખજો, થોમ્સન મોડલ જે છે એમાં એનું જે સ્ટેટિક મોડલ છે એટલે કે સ્ટેશનરી સ્ટેબલ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એ પોસિબલ નથી, કેમ કે એના ઉપર તો કુલમ્બિક ફોર્સ એપ્લાય થાય, એના લીધે એસિલરેટેડ મોશન્સ કરશે, એના લીધે પોસિબલ નથી. સેકન્ડ, કોઈ બી એટમ ઓર કોઈ બી મેટર ઓલ ટેમ્પરેચરે કોઈ બી ટેમ્પરેચરે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું રેડિયેશન કરશે, એની કોઈ સ્પેસિફિક અથવા તો સેવરલ શું હશે વેવલેન્થ હશે, સેવરલ ઇન્ટેન્સિટી હશે, એ બી આપણે એક્સપ્લેનેશન નહીં કરી શકીએ. સેકન્ડ, જો એના ઉપર આપણે લાઇટ એમિટેડ કરીએ અથવા તો એને હીટ ફ્લેમ એપ્લાય કરીએ તો એમાંથી જે વેવલેન્થ મળશે બરાબર એ તમને બ્રાઇટ લાઇન એઝ અ મળશે, એવો સ્પેક્ટ્રમ બી આપણે સમજાવી શકતા નથી. થર્ડ થિંગ બરાબર રેડિયેશન્સ એમિટેડ બરાબર જે બી તમારું ગેસમાંથી રેડિયેશન નીકળશે એ ઇન્ડિવિજ્યુઅલ એટમ્સના હોય, એ એટમ્સ અને મોલેક્યુલ વચ્ચેના ઇન્ટરરિએક્શન પર નથી હોતા. એન્ડ આપણે કહી શકીએ કે એવરી એલિમેન્ટ હેવ ઇટ્સ ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્પેક્ટ્રમ કેરેક્ટરિસ્ટિક અથવા તો એનું રેડિયેશન જે છે એનું રેડિયેશન શું હોય છે ફિક્સ હોય છે. એટલે કે એલિમેન્ટ હોય એનું સ્પેસિફિક રેડિયેશન હોય છે, એલિમેન્ટ ચેન્જ થાય તો એનું રેડિયેશન શું થાય ચેન્જ થાય, એવું આપણે કહી શકીએ. આ બધી જ વસ્તુનું એક્સપ્લેનેશન કરી શકતો નથી. સો થોમ્સન જે મોડલ જે છે એ થોમ્સન મોડલમાં ઘણી બધી શું હતી પ્રોબ્લેમ્સ હતી અને એની લિમિટેશન હતી દેટ કેન નોટ બી એક્સપ્લેન બાય ધીસ લો. આ પણ ક્વેશ્ચન એક્ઝામમાં જસ્ટ તમારે રિમાઇન્ડ રાખવાનો રહેશે, આ એક્ઝામમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન નથી, તો એક વખત જસ્ટ તમારે રીડ કરવાનો રહેશે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝી થિયરી. ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી, આઈ વિલ એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ, બાય.